કરગામ પોલીસ મથકની બાજુમાં આવેલા સદગુરુ ફાર્મ એન્ડ નર્સરી તેમજ સદગુરુ હાર્ડવેરમાં ઘૂસેલા એક ચોરી સમયે ડ્રીલ મશીન, કેમેરાના વાયર અને 3 મોબાઈલ મળી 25,000 કરતા વધુની ચોરી કરી હતી, જે સીસીટીવીમાં કેદ થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ખેરગામના સરસિયા ફળિયામાં રહેતા રાજુ મગન પટેલ કરગામ ચીખલી રોડ પર પોલીસ મથકની બાજુમાં સદગુરુ ફાર્મ એન્ડ નર્સરી તેમજ સદગુરુ હાર્ડવેર સ્ટોર્સ ચલાવી અને પરિવાર ચલાવે છે. 29 તારીખની રાત્રે તેઓ સૂતા હતા. તે દરમિયાન 2 વાગ્યાના અરસામાં એક ચોરીસમ તેમની દુકાનમાં ઘૂસી આવ્યો હતો અને તેણે 2 કેબલ કાપી દુકાનમાં તોડફોડ કરી હતી. ઉપરાંત 20,000ની કિંમતના 3 મોબાઈલ અને 5,200ની કિંમતનું ડ્રીલ મશીન મળી કુલ 25,200ની ચોરી કરી હતી અને ઘરના સામાન તેમજ સીપીયુની તોડફોડ કરતા સમગ્ર મામલો ખેરગામ પોલીસ મથકમાં પહોંચ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેને લઈને દુકાનદારે પોલીસ સમક્ષ નુકસાનના વળતરની માંગ પણ કરી હતી. ત્યારે પોલીસ મથકની બાજુમાં જ બનેલી આ ઘટનાને લઈ કાયદો અને વ્યવસ્થા બાબતે અનેક પ્રકારની ચર્ચા થતી જોવા મળી હતી. બીજી ઘટનામાં એક ગામ ચિઠ્ઠી રોડ પર આવેલી સરકારી મંડળીમાં પણ એક ચોરી સમયે પ્રવેશ કરી કબાટ તોડી બધો સામાન વેરવિખેર કરી ₹1,500ની ચોરી કરી હતી. ત્યારે ગામ પોલીસ મથક વિસ્તારમાં રાત્રિના પોલીસ પેટ્રોલિંગ બાબતે પણ સવાલો ઉઠ્યા હતા. હા સાહેબ, હું રાત્રે આજે અમે અહીંયા રહેતા નથી, પણ ગઈકાલે સાંજે સૂતેલો હતો, પણ સવારે ઉઠ્યો તો એક બારણું ખુલ્લું હતું ને, એટલે મને એમ થયું કે છોકરા લોકો રમતા હતા તો ખોલી નાખ્યું હશે. પણ પછી દુકાનમાં અમે સવારે આવ્યા ને
એટલે આ બધું જે અમે બંધ કરીને જાય તો બધું ખુલ્લું ખુલ્લું લાગ્યું, પણ આ લોકો માણસો વહેલા આવે એટલે ખોલી નાખ્યું હશે. પછી બધા ગલ્લા ખુલ્લા આવતા, પછી આમ તેમ બધું ખુલ્લું હતું ને એના પરથી અમને થઈ કંઈક થઈ ગયું છે એમ. પછી અમારા સીસીટીવી કેમેરા મૂકેલા ને એની અંદર બધું ચેક કર્યું તો આપણે અત્યારે જે ઓફિસમાં ઊભો છે ત્યાંથી અમને એન્ટ્રી મારી. એને માથાની ઉપર કોઈ કોથળી જેવું પહેરેલું હતું. પછી એમને કંઈ ખ્યાલ નહીં કે કેમેરા છે એને કાઢી નાખીને પછી અડધો કલાક સુધી અમને આ કોમ્પ્યુટર કાઢી લઈ જવાની કોશિશ કરી. ગલ્લાઓ બધા ખોઈલા અને બીજું બધું ખોઈલું. પછી અત્યારે અમારે ક્યારેક મોબાઈલ પડેલા હતા અને બીજા મશીનો બધા મોંઘા મોંઘા હતા. તે જે સારી સારી વસ્તુ એને ઉપાડે. અમારી સાહેબ એટલું બધું કે કયું મશીન ઉપાડ્યું અમને ખ્યાલ. મશીનો બધા 5-6 મશીનો જતા રહ્યા. 70,000નું 50,000 થી 60,000નું ગયું એવું લાગે એમ. હા સાહેબ, અમે સવારે એમને જાણ બી કરી, ત્યાં અરજી બી લખી અને સીસીટીવી ફૂટેજનો એ બી વિડીયો બી અમને આપી દીધો. આ સાહેબ આવું બધું હવે થાય ને તો બધાને હવે અમારે આટલી મોટી દુકાન છે અમારી આમ રોડ પર જ છે, પણ છતાં બી કંઈ સલામતીની જે ચોરી કરવાવાળા છે વહેલી તકે પકડાવા જોઈએ, અમને ન્યાય મળવો જોઈએ અને એમને સજા બી થવી જોઈએ. કેમ કે આ મારો એકલાનો પ્રશ્ન નથી, પણ ઘરે ઘરે બધાનો જ પ્રશ્ન છે. કે પહેલાં બધા મોહલ્લામાં રહેતા હતા સાહેબ, પણ હવે પછી બધા છે તો છૂટા છૂટા ઘરમાં રહે એટલે બધા જ આજુબાજુના વાળા બી કહેવાય કે આ આપણા માટે બહુ જોખમ થઈ ગયો. આપ સાહેબને વિનંતી કે વહેલી તકે એમને આપણે કોઈ બી રીતે અમને પકડાય. અને અમારા એક નસીબ સારું છે કે સીસીટીવી કેમેરામાં એમના લાઈવ બરાબર સારામાં સારો વિડીયો અને રેકોર્ડિંગ અડધો કલાક જેટલો વ્યક્તિ ઓળખાઈ જાય એવું છે. એટલે તમારી પર જે કંઈક તમારે હેલ્પલાઇનનો ઉપયોગ કરી અમને ન્યાય મળે એવું કરો એવી મારી માંગ છે. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.